જંબુસર તાલુકાના કાવા ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ કિરણભાઈ યાદવ તેમજ આરોગ્ય વિભાગની ટીમો કાવા ગામે પહોંચી સ્થિતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ કિરણભાઈ યાદવે અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ લોકોને મળીને તેમની સમસ્યાઓ જાણી હતી અને જરૂરી સહાય માટે તંત્રને સૂચનાઓ આપી હતી। ભારે વરસાદને કારણે કાવા ગામના નીચાણવાળા વિસ્તારો તેમજ નવી વસાહતમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। ગામની પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ઘૂસી જતા શાળા જળમગ્ન બની છે। અનેક પરિવારો પોતાના પશુ ઢોર સાથે સલામત સ્થળોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 40 જેટલા અસરગ્રસ્ત લોકોને સલામત રીતે ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। અસરગ્રસ્તો માટે રહેવા, જમવાની તેમજ અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પરિસ્થિતિ પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે। જંબુસર આમોદ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે। અનેક ગામડાઓ પાણીથી રહેણાંક વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું છે। આજે સૌ અમે કાર્યકર્તાઓ, ચૂંટાયેલી પાંખના સૌ સભ્યશ્રીઓ, ટીડીઓ, મામલતદાર, સંગઠનના સૌ કાર્યકર્તાઓ, મહામંત્રીઓ સૌ સાથે મળીને, આરોગ્યના સૌ અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારમાં અમે વિઝિટ કરી રહ્યા છીએ। અત્યારે કાવા ગામે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું છે અને ઘણા લોકોને વિસ્થાપિત કરીને શાળાની અંદર અત્યારે એમને રાખવામાં આવ્યા છે। એમને જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવી રહી છે। સરકારમાં અમે ટૂંક સમયની અંદર આ રજૂઆત કરીશું અને જેને જે કાંઈ નુકસાની થઈ છે એ નુકસાની સરકાર તરફથી સહાય કરવામાં આવે એવી પણ ભલામણ કરીશું। તો આજે મદાફર, કાવા, કુંડળ, મહાપુરા તેમજ ઠાકોર તલાવડીમાં પણ હમણાં ટૂંક સમયમાં અમે જવાના છીએ, ત્યાં પણ વિઝિટ કરવાના છીએ અને સૌ સાથે મળીને આ વિસ્તારમાં બને એટલો વહેલો ને વહેલો આ વિસ્તાર પાણીનો નિકાલ કરી અને પૂર્વવત થાય એવા પ્રકારના સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ। ડૉક્ટર ઓમકાર દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર, આરોગ્ય કર્મચારી સાથે કાંબા ગામ में भारी बरसात होવાથી આવેલ છે। આ વિસ્થાપિત કરેલ દર્દીઓને મુલાકાત લીધેલી છે તથા બધા ગામડોं जहाँ पर मारो अति जोखिमी सगर्वा बेन है तथा नियरेस्ट जो EDD है उन्हें लावा ले जावा माटे 108 माटे तथा बधा जगह टीमों ने आरोग्य टीमों व्यवस्था करवामां आवेल है तथा क्लोरीन ने डिस्ट्रीब्यूशन करवामां आवे छे।